વાલા મિત્રો, ગિરા ગુર્જરી અંતર્ગત દિશાભ્રમના 33મા એપિસોડમાં મોડા આપણે મળી રહ્યા છીએ. એની પાછળના અંગત કારણો પણ છે. લગભગ 3-3.25 મહિના પહેલાં મને એક ભયંકર અકસ્માત નડ્યો હતો અને એના કારણે હું ઘણા લાંબા સમય સુધી હોસ્પિટલમાં હતો. ઘરે આવ્યા પછી પણ મને પૂરેપૂરો સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો. આજે ફરીથી આપને મળી શકું છું એનો મને ખૂબ આનંદ છે. અને આજે હું એવી બે વ્યક્તિઓની વાત કરવા માગું છું કે જેમને હવે આપણે ફરી ક્યારેય મળી શકવાના નથી. એક તો એ જ અરસામાં જ્યારે હું પથારીવશ હતો, મને પાછળથી કોઈએ એકાએક ધક્કો વાગ્યો અને એના કારણે હું પડી ગયો હતો. મારું જડબું તૂટી ગયું હતું, પાસળીઓ તૂટી ગઈ હતી અને હોસ્પિટલના આઈસીયુમાં હતો. તે વખતે આપણા બહુ જ જાણીતા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા એ મારી વારંવાર ખબર પૂછતા રહેતા હતા. એ કહેતા હતા કે કૃષ્ણભાઈ, મારે તમારી ખબર પૂછવા આવવું છે, રૂબરૂ તમને મળવું છે, તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ એવી અપેક્ષા રાખું છું, એવી પ્રાર્થના પણ કરું છું. જો રજનીકુમાર એક સમયમાં સંપૂર્ણ રેશનાલિસ્ટ હતા, નાસ્તિક હતા અને અંતિમ અવસ્થામાં એ આસ્તિક બની ગયા હતા. એટલે મારા માટે એ પ્રાર્થના કરતા હતા. બિલકુલ એમના મૃત્યુના આગલા દિવસ સુધી એ સતત કહેતા રહ્યા કે તમે જરા સ્વસ્થ થઈને ઘરે પહોંચી જાઓ અને સવિશેષ તમે દીકરીના ઘરે પહોંચો, જેથી મારે પગથિયાં ન ચડવા પડે. હું તમારી ખબર પૂછવા આવવા માગું છું. છેક એમના મૃત્યુના આગલા દિવસ સુધી એમના આ શબ્દો મને સતત સાંભળવા મળ્યા. અને આજે જ્યારે એ નથી ત્યારે એની એવી ખોટ ચાલી રહી છે કે જે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. રજનીકુમાર આપણા ગુજરાતી સાહિત્યનું એક આભૂષણ હતા. અને માત્ર એ સાહિત્યકાર નહોતા, એ બહુ જ મોટા પત્રકાર હતા. ફિલ્મી જગત સાથે એમને એકદમ અંગત નાતો હતો. એવો નાતો કે દેવાનંદ જેવા આપણા સેલિબ્રિટી એક્ટરે એમને સામેથી કહેલું કે પંડ્યાજી, તમારી નવલકથા ઉપરથી હું ફિલ્મ કરવા માગું છું. કમનસીબ એ હતી કે રજનીકુમારે એ નવલકથાના હક્કો બીજા એક પ્રોડ્યુસરને આપી દીધા હતા. એટલે દેવાનંદની એ ઈચ્છા પાર ન પડી શકી. તો આવા એક બહુઆયામી સર્જક જે બેઝિકલી કોઈ પ્રોફેસર નહોતા, કોઈ ગુજરાતી ભાષાના વિદ્વાન નહોતા, પરંતુ જન્મજાત સર્જક હતા. એમના પોતાના અનુભવોમાંથી એ લખતા શીખ્યા. એ બેન્કર તરીકે નિવૃત્ત થયા, પરંતુ એ સર્જક તરીકે મૃત્યુ પામ્યા. એમણે જે કામ કર્યું છે એની પૂરી કદર થઈ શકી નથી. એમણે ડોક્યુ નોવેલ નામનો એક આખો પ્રકાર ખેડ્યો અને એના સિવાય એક ઉત્તમ વાર્તાકાર તરીકે તો આપણે એમને સતત યાદ કરીશું જ. તો એવા રજનીકુમાર પંડ્યા, કુંતીના સર્જક, પુષ્પદાહના સર્જક, પરભવના પિતરાઈ જે નરસિંહ ભાવસાર ઉપર એમને લખેલી નવલકથા છે, લઘુ નવલ છે, એવા એક સર્જક આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા છે. સંદેશની ઝબકાર કોલમમાં એ એવા તો ચમક્યા કે કદાચ હું એમને કહી શકું કે જેટલા ચંદ્રકાંત બક્ષી આપણા લોકપ્રિય સર્જક હતા, એટલા જ લોકપ્રિય સર્જક આ રજનીકુમાર પંડ્યા પણ હતા. અને રજનીકુમારે મોટું કામ તો એ કર્યું એમની કોલમ મારફત કે જે જરૂરિયાતવાળી સંસ્થાઓ હતી, સારું કામ કરનારી સંસ્થાઓ હતી, એવી વ્યક્તિઓ હતી, એમને ખૂબ મદદ કરાવી. આર્થિક રીતે એમને અપીલ કરી એમના માટે અને કરોડો રૂપિયાનું ડોનેશન એમના કારણે આવી સંસ્થાઓને પગભર બનાવવામાં મદદરૂપ બની. એવા જ બીજા સર્જક હતા પ્રવીણ ગઢવી. પ્રવીણ ગઢવી મારા પરમ મિત્ર હતા.
ગાંધીનગરમાં જ રહેતા હતા, નિવૃત્ત IAS હતા. ઘણા સમયથી હું એમને ઓળખતો હતો, જ્યારે એમની કારકિર્દી એમણે શરૂ કરી ડેપ્યુટી મામલતદાર તરીકે ત્યારથી. અને એટલા સાલસ અને એવા વિવેકી માનવી કે જેમણે પોતાનું આખું જીવન દલિત સમાજ અને દલિત સાહિત્યની સેવામાં સમર્પિત કરી દીધું. શું તમે માની શકો કે કોઈ એક કલેક્ટર 3 અદ્ભુત યાદગાર અને સીમાચિહ્નરૂપ કામ કર્યું, અને તે હતું કવિ કલાપીનું જે સ્મારક તીર્થ. એક કલાપી તીર્થ અમરેલીના જાપે જે આપણે જોઈ શકીએ છીએ આજે, એ આ પ્રવીણ ગઢવીને આભારી છે. કલાપી તો 26 વર્ષની નાની ઉંમરે ગુજરી ગયા હતા, અને એ પંથકમાં કલાપી ભલે ત્યાંના રાજવી હતા, પરંતુ છતાં પ્રજા તો એમને ભૂલી ગઈ હતી. એમના રાજમહેલો પણ ખંડેર જેવા બની ગયા હતા. અને તે વખતે આ એક બહુ જ આશાસ્પદ એવો કલેક્ટર અમરેલીમાં જાય છે, અને અમરેલીની નીચે જ આવેલું લાઠી, આ લાઠીની અંદર જઈને જુએ છે કે આ કલાપીને ફરીથી પુનર્જીવિત કરવા જોઈએ, અને એ પ્રતિજ્ઞા કરે છે કલાપીને ફરીથી આપણી વચ્ચે રમતા મૂકવાનું જો શ્રેય કોઈને આપવા જેવું હોય તો તે આ પ્રવીણ ગઢવીને આપવા જેવું છે. પ્રવીણ ગઢવી આપણા ભાષા નિયામક પણ હતા, અને ભાષા નિયામક તરીકે પણ એમણે રાજભાષાના જ્યાં જ્યાં સંમેલનો કર્યા, પ્રદર્શનો કર્યા, તે મારા જેવાને સાથે લઈ જતા. મેઘાણીનો જ્યાં જન્મ થયેલો તે ચોટીલાના પોલીસ સ્ટેશનમાં એમણે એક સરસ કાર્યક્રમ કરેલો. મારા જ હાથે એમણે ત્યાં રિબન કપાવેલી, અને મેઘાણીનું જે જન્મસ્થાન હતું એ બધાને બતાવેલું. આ પ્રવીણ ગઢવી અચાનક જ ગુજરી ગયા. આમ તો મારા માટે તો એ એક આધારસ્તંભ જેવા હતા. જ્યારે પણ અમદાવાદમાં કોઈ સાહિત્યિક કાર્યક્રમ હોય તો અચૂક મને સામેથી યાદ કરીને એમની જ ગાડીમાં પોતે જ ડ્રાઈવ કરીને લઈ જાય. પ્રવીણ ગઢવી હકીકતમાં એક દંતકથા જેવા હતા. જીવન અને મૃત્યુ એના વિશેના એમના ખ્યાલો એ તો તદ્દન રેશનાલિસ્ટ હતા, પરંતુ એમણે પહેલાંથી કહી રાખ્યું હતું પરિવારને કે જો મારું મૃત્યુ થાય તો મારું દેહદાન કરજો. મારી પાછળ કોઈ પણ જાતના કર્મકાંડ ન થવા જોઈએ, એ તો બેસણું પણ ન થાય એવી અપેક્ષા રાખતા હતા. અલબત્ત એમનું બેસણું પણ થયું, અદ્ભુત શ્રદ્ધાંજલિ સભા પણ થઈ, કારણ કે એક સમાજાભિમુખ સર્જક તરીકે, સમાજલક્ષી સર્જક તરીકે, સાહિત્યને સમાજનું પ્રતિબિંબ સમજનાર સર્જક તરીકે એમણે જે કામ કર્યું છે, ખાસ કરીને દલિતો માટે, દલિત સાહિત્ય અકાદમીએ આજીવન એમને એના પ્રમુખ તરીકે સ્થાપ્યા હતા. એટલું જ નહીં, એમણે જાણે કે એક મનોમન પ્રતિજ્ઞા કરી દીધી હતી. શરૂઆતમાં તો એમને મુખ્યધારાની સાથે શોભે કે ટકી શકે એવું સાહિત્ય રચવાની કોશિશ કરી, અને એમાં એમને સફળતા પણ મળી. મેં હમણાં જેમનો ઉલ્લેખ કર્યો તે રજનીકુમાર પંડ્યા અને પ્રવીણ ગઢવીનું એક સાહિત્ય જુદી રીતનું છે કે ગુજરાત સરકારે 2 વાર્તા સંગ્રહોને જે પોખ્યા હતા, એમાં પહેલો વાર્તા સંગ્રહ હતો, અથવા પહેલું ઇનામ હતું પ્રવીણ ગઢવીના વાર્તા સંગ્રહનું, અને બીજું ઇનામ રજનીકુમારને મળ્યું હતું. એટલે રજનીકુમાર જીવ્યા ત્યાં સુધી પ્રવીણ ગઢવીને હંમેશા એમની પીઠ થાબડતા રહેતા હતા. રજનીકુમાર તો બહુ મોટા ગજાના સર્જક હતા. પ્રવીણ ગઢવી અલબત્ત એવા જ મોટા ગજાના સર્જક હતા, પરંતુ સર્જક કરતાં વિશેષ એ સમાજના હિતેચ્છુ અને સમાજલક્ષી એવા લેખક હતા. એ ગાંધી અને માર્ક્સનું સંયોજન કરી શકતા હતા. એમણે ખૂબ વાંચ્યું હતું. તમે એમની લાઇબ્રેરી જુઓ તો એની અંદર છેક જૂના આપણા શાસ્ત્રોથી માંડીને બધી જ જૂના સંદર્ભો જોવા મળે. અને એવું કેટલું શોધી કાઢીને એમણે જે આપણા પૂર્વગ્રહો ઊભા થયા છે તે દૂર કરવાની કોશિશ કરી હતી કે ઋષિમુનિઓ, આપણા મહાપુરુષો, જેમને આપણે ભગવાન માની લીધા એવા અવતારી પુરુષો, એ બધા પણ છેવટે તો માણસ જેવા માણસ હતા, અને એમનામાં પણ કેટલાક એવા દોષ હતા
જે આપણામાં હોઈ શકે છે. આ બંને મહાનુભાવોની વિદાય એ ખરેખર ગુજરાતી સાહિત્યની જ નહીં, સમગ્ર સમાજને એક બહુ જ મોટી ખોટ છે. હું બંનેને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું.